RMI stands for Remote Method Invocation. Actually, remote method invocation means we can say that when the client and server communicates with each other, or when client calls any method from the server. But we all know that method always belongs to the object. So first of all, the reference or the particularly that remote object should be with the client. After that, client can invoke or call the methods from the server. So for all these kind of the mechanism or the process, we require that is RMI. Right? Now we directly go to the architecture of an RMI, because yesterday we have discussed all of the things. Architecture again we'll see today, right? So architecture means what is the structure of the RMI, how it behaves, how it works, right? That is known as the architecture. Now we can say that it is a mechanism. RMI is a mechanism that allows an object residing in one system. In one system means whenever we are talking about whenever we are talking about the Java, we are saying that it is for the JVM, right? And to access or invoke an object running on another JVM, because client has one particular JVM, server has also one JVM. When both the JVM want to interact, તો શું થવું જોઈએ? તો કે એક JVM નો ઓબ્જેક્ટ જે છે એ બીજા JVM ના ઓબ્જેક્ટ સાથે જ્યારે કોઈ પણ વસ્તુ છે એને એ એક્સેસ કરવાની ટ્રાય કરે, તો એના માટે આપણે શેની જરૂર પડે? તો કે we require that is the RMI, right? RMI is used to build distributed applications. RMI નો actual use શું છે? તો કે ડિસ્ટ્રીબ્યુટેડ એપ્લિકેશન્સ. ડિસ્ટ્રીબ્યુટેડ એપ્લિકેશન્સ એટલે કેવી એપ્લિકેશન્સ? તો કે જ્યારે જે છે એ આપણે એપ્લિકેશન એક જગ્યાએ બનાવેલી હોય અને એનો એક કરતા વધારે જગ્યા ઉપર જ્યારે આપણે ઉપયોગ કરી શકતા હોય, તો આવા પ્રકારની જે એપ્લિકેશન્સ છે એને કેવી કહેવાય? તો કે ડિસ્ટ્રીબ્યુટેડ એપ્લિકેશન્સ કહેવાય. તો આવી ડિસ્ટ્રીબ્યુટેડ એપ્લિકેશન્સ બનાવવા માટે આપણે યુઝ કરી શકીએ? તો કે RMI નો, right? It provides remote communication between Java programs. એનું કામ શું? તો કે તમારી પાસે જે જાવા પ્રોગ્રામ્સ છે, રિમોટલી એને એ કમ્યુનિકેટ એ પ્રોગ્રામની વચ્ચે કરાવી શકે. દાખલા તરીકે આપણે એવું કીધું કે RMI જે છે એની પાસે ક્લાયન્ટ સાઇડ પ્રોગ્રામ પણ છે અને સર્વર સાઇડ પ્રોગ્રામ પણ છે. તો ક્લાયન્ટ સાઇડ અને સર્વર સાઇડ પ્રોગ્રામની વચ્ચે કમ્યુનિકેશન કરાવવા માટે અથવા તો એ બંને વચ્ચે ઇન્ટરેક્શન માટે વોટ વી રિક્વાયર? તો કે આપણે RMI એપ્લિકેશન ડેવલપ કરેલી હોય તો એ શું કરશે કે એ બે પર્ટિક્યુલરલી પ્રોગ્રામની વચ્ચે કમ્યુનિકેશન કરશે. કઈ રીતે કરશે? તો કે ક્લાયન્ટ સાઇડ પાસે પોતાનું JVM હશે, સર્વર સાઇડ પાસે પોતાનું JVM છે, અને આ બંને JVM ની અંદર શું હોય? તો કે આપણી જે ક્લાસ ફાઇલ ક્રિએટ થાય હંમેશા એ ક્યાં હોય? JVM. ક્લાસ ફાઇલ દેટ ઇઝ વોટ? તો કે ઓબ્જેક્ટ થઈ ગયો, કારણ કે ક્લાસનો આપણો ઓબ્જેક્ટ ક્રિએટ થાય ને આ બધી પ્રોસેસ ત્યાં જ થાય. તો એ બંને ઓબ્જેક્ટ એક સાથે જ્યારે ઇન્ટરેક્શન કરે, તો એવા પ્રકારની જે આપણે એપ્લિકેશન ડેવલપ કરીએ એના માટે આપણે શું યુઝ કરીએ છીએ? તો કે RMI. અને આ જે આપણને ફેસિલિટી છે RMI, એ કયા પેકેજમાં પ્રોવાઈડ થયેલી છે? તો કે ઇટ ઇઝ પ્રોવાઇડેડ ઇન ધ પેકેજ java.rmi, રાઈટ? In RMI application, we write two programs. હમણાં જ મેં તમને કીધું એ મુજબ કે એક સર્વર સાઇડ પ્રોગ્રામ હોય કે જે સર્વર ઉપર સ્ટોર થયેલો હોય, ક્લાયન્ટ પ્રોગ્રામ હોય જે ક્લાયન્ટ સાઇડ ઉપર સ્ટોર થયેલો હોય. અને સર્વર પ્રોગ્રામની અંદર રિમોટ ઓબ્જેક્ટ એક ક્રિએટ થાય અને એનો રેફરન્સ જે છે એ ક્લાયન્ટ માટે અવેલેબલ હોય. કઈ રીતે અવેલેબલ હોય છે? તો કે રજિસ્ટ્રીનો યુઝ કરીને અવેલેબલ હોય. અને ક્લાયન્ટ પાસે જે ક્લાયન્ટનો પ્રોગ્રામ જે છે એનું કામ શું? તો કે એ રિક્વેસ્ટ જે છે એ સર્વરના રિમોટ ઓબ્જેક્ટ્સ માટે
રિક્વેસ્ટ સેન્ડ કરશે અને પછી એ ઓબ્જેક્ટની જે મેથડ છે એને કોલ કરવાની ટ્રાય કરશે. ધીસ ઇઝ ધ યુઝ ઓફ ધ ક્લાયન્ટ પ્રોગ્રામ. આ ક્લાયન્ટ પ્રોગ્રામનો યુઝ છે. નાઉ ધ ડાયાગ્રામ ઓફ ધ આર્કિટેક્ચર. તો કે ક્લાયન્ટ અને સર્વર એ આપણી એપ્લિકેશન છે. તે ક્લાયન્ટ સાઇડ પ્રોગ્રામ પણ હશે, સર્વર સાઇડ પ્રોગ્રામ પણ છે. હવે ક્લાયન્ટ સાઇડ પ્રોગ્રામનો જે રિમોટ ઓબ્જેક્ટ ક્રિએટ થાય દેટ ઇઝ નોન એઝ અ સ્ટબ. સર્વર સાઇડ એપ્લિકેશન અથવા તો જે પ્રોગ્રામ છે એનો જે રિમોટ ઓબ્જેક્ટ ક્રિએટ થાય દેટ ઇઝ નોન એઝ અ સ્કેલેટન. એને સ્કેલેટન કહેવાય. અને આ સ્ટબ અને સ્કેલેટન છે એની પાસે વર્ચ્યુઅલ કનેક્શન ક્રિએટ કરવા માટે રિમોટ રેફરન્સ લેયર અવેલેબલ છે. એનું નામ જ શું છે? રેફરન્સ લેયર તો ખરું કે એ રેફરન્સ ક્રિએટ કરે, બટ કેવા પ્રકારનું? રિમોટ. રિમોટ એટલે કે વર્ચ્યુઅલ, રાઈટ? અને આ લેયર જે છે એ કોના ઉપર કામ કરે? તો કે ટ્રાન્સપોર્ટ. ટ્રાન્સપોર્ટ લેયર ક્યાં અવેલેબલ હોય? તો કે જ્યાં નેટવર્ક અવેલેબલ છે ત્યાં અવેલેબલ હોય. સો ધીસ ઇઝ ધ આર્કિટેક્ચર ઓફ ધ આરએમઆઈ. તમને જો થિયરી એક્ઝામની અંદર આર્કિટેક્ચર ઓફ આરએમઆઈ પૂછાય તો તમારે આ ડાયાગ્રામ ડ્રો કરવાનો થાય, રાઈટ? ધીસ ઇઝ ધ આર્કિટેક્ચર ઓફ ધ આરએમઆઈ. નેક્સ્ટ ઇઝ કે એ જે આપણી પાસે ડાયાગ્રામ હતો એને અહીંયા થોડો વ્યવસ્થિત સમજાવેલો છે. કઈ રીતે? તો કે ક્લાયન્ટ જે છે એનો એક પ્રોક્સી ઓબ્જેક્ટ ક્રિએટ થાય દેટ ઇઝ નોન એઝ અ સ્ટબ. સ્ટબ જે છે એ આરઆરએલ સાથે કનેક્ટેડ છે. સેમ વે સર્વર જે છે એનો પ્રોક્સી ઓબ્જેક્ટ જે ક્રિએટ થાય એ સ્કેલેટન છે. સ્કેલેટન જે છે એ અગેન આરઆરએલ સાથે જોડેલું છે. અને આ બંને રેફરન્સ લેયર જે છે એ વર્ચ્યુઅલી કનેક્ટેડ છે. એટલે હવે એકબીજા સાથે કમ્યુનિકેશન પોસિબલ છે. આ વર્ચ્યુઅલી કનેક્ટેડ છે, બટ કઈ રીતે? તો કે ટ્રાન્સપોર્ટ લેયરના બેઝ ઉપર. અને ટ્રાન્સપોર્ટ લેયર જે છે એ કોનાથી કનેક્ટેડ છે? તો કે વિથ ધ હેલ્પ ઓફ ધ નેટવર્ક કનેક્શન. ગઈકાલે મેં તમને આપણું જ એક્ઝામ્પલ આપેલું હતું કે અત્યારે આપણે ગૂગલ મીટ ઉપર કામ કરીએ છીએ. તો ગૂગલ મીટ જે છે એ કોના બેઝ ઉપર કામ કરે છે? તો કે નેટવર્ક કનેક્શન ઉપર. તો ડેટા ટ્રાન્સપોર્ટ જે થાય છે એ કોના બેઝ ઉપર થાય છે? તો કે ઇન્ટરનેટ ઉપર. બરાબર. આપણું જે વચ્ચેનું નેટવર્ક કનેક્શન છે એ આપણને કોણ પ્રોવાઈડ કરે છે? તો કે ઇન્ટરનેટ. હવે ઇન્ટરનેટ તમારે ત્યાં પ્રોબ્લેમ હોય કે મારે ત્યાં પ્રોબ્લેમ હોય તો શું થાય? એ કનેક્શનની અંદર ક્યાંક પ્રોબ્લેમ આવતો હોય. બટ ડેટા ટ્રાન્સફર કરવા માટે વી રિક્વાયર દેટ ઇઝ અ વન નેટવર્ક. અને એના માટે આપણે શેનો યુઝ કરીએ છીએ? ઇન્ટરનેટનો યુઝ કરીએ છીએ. બરાબર છે. આફ્ટર ધેટ તો કે વર્ચ્યુઅલ કનેક્શન. હવે અત્યારે હું ને તમે કનેક્ટેડ છીએ જ, બટ કઈ રીતે કનેક્ટેડ છીએ? તો કે કોઈ વાયર નથી. બરાબર. એવું તો નથી કે મારા પીસી નો વાયર તમારા પીસી સાથે જોડાયેલો છે, એવું નથી. બટ વી આર કનેક્ટેડ. કઈ રીતે કનેક્ટેડ છીએ? તો કે જે ક્લાયન્ટ અને સર્વર સાઇડ છે, મતલબ કે તમારી પાસે પણ એક તમારું પણ એક પ્રોક્સી છે, મારું પણ એક પ્રોક્સી છે. એ કોના બેઝ ઉપર છે? તો કે આપણી પાસે જે આપણું મેલ આઈડી છે એમાં આપણને એક લિંક સેન્ડ થયેલી છે. તો એ લિંક થી આપણે શું કરીએ છીએ? તો કે વી આર ક્રિએટિંગ ધ કનેક્શન. તો એ લિંક કેનું કામ કરે છે? તો કે એક પ્રોક્સી નું કામ કરે. તો કે લિંક ઉપર ક્લિક કરીએ એટલે આપણે કનેક્ટેડ થઈ શકીએ છીએ. બટ એ લિંક કઈ રીતે જનરેટ થઈ? તો કે વર્ચ્યુઅલ કનેક્શન છે. વર્ચ્યુઅલ કનેક્શન that is because of the network connection, right? So this is the architecture of your RMI. હવે what is the stub and skeleton layer? સૌથી પેલું આપણી સામે જે લેયર આવે છે that is what? તો કે સ્ટબ સ્કેલેટન લેયર. તો આ સ્ટબ અને સ્કેલેટન લેયર શું છે? તો કે એ ઇન્ટરફેસ છે. કોના વચ્ચેનો? તો કે એપ્લિકેશન લેયર અને આરએમઆઈ સિસ્ટમ. તમે અહીંયા જોશો આર્કિટેક્ચર, તો એમાં આપણે બે પાર્ટ પાડેલા છે. બરાબર. કે ધીસ ઇઝ યોર એપ્લિકેશન લેયર અને ધીસ ઇઝ યોર આરએમઆઈ સિસ્ટમ. આ બંને વચ્ચે ઇન્ટરેક્શન કરવા માટે શેનો યુઝ થાય છે? રાઈટ. તો કે સ્ટબ અને સ્કેલેટનનો આપણે યુઝ કરીએ છીએ. અને જે સ્ટબ અને સ્કેલેટન લેયર છે એ ડાયરેક્ટલી ટ્રાન્સપોર્ટ લેયર સાથે કોઈ પણ પ્રકારની ડીલ કરતું નથી. એ કોના થ્રુ ડીલ કરે છે? તો કે વિથ ધ હેલ્પ ઓફ ધ રિમોટ રેફરન્સ લેયર, અથવા તો તમે એને આરઆરએલ પણ કહી શકો. એ શું કરે છે કે પોતાનો જે ડેટા છે એ પેલા તો આરઆરએલ ને આપે. આરઆરએલ જે છે એ શું કરે? તો કે કાલે મેં તમને કીધું હતું કે માર્શલિંગ અને ડીમાર્શલિંગ અથવા તો અનમાર્શલિંગ ઓફ ધ સ્ટ્રીમ્સ. સ્ટ્રીમ્સ એટલે શું? તો કે જાવાની અંદર જ્યારે આપણે કોઈ પણ પ્રકારનો ડેટા ટ્રાન્સફર કરીએ તો એને સ્ટ્રીમ કહેવાય.
બરાબર. તો એને ઈ સ્ટ્રીમને ઈ ભેગું કરે છે અને એને છૂટું પાડે છે. આ કામ કોણ કરે છે? તો કે રિમોટ રેફરન્સ લેયર જે છે એ કરે છે. અને ઈ જે માર્શલ સ્ટ્રીમ કરવાનું જે કઈ પણ પ્રોસેસ છે, બરાબર, એ પ્રોસેસ ને શું કહી શકાય? તો કે ઓબ્જેક્ટ સિરિયલાઈઝેશન, કે ઓબ્જેક્ટ જે છે એને એક સિક્વન્સ ની અંદર જોડી શકાય. હવે જે સ્ટ્રીમનું માર્શલિંગ થાય છે, એ જે આખી મિકેનિઝમ છે એને શું કહેવાય? તો કે ઓબ્જેક્ટ સિરિયલાઈઝેશન કહેવાય. અને એનું કામ શું? તો કે જાવા ઓબ્જેક્ટને જે એડ્રેસ ઉપર એને મોકલવાનું છે ત્યાં એને ટ્રાન્સમિટ કરવાનું કામ જે છે ને એ આ ઓબ્જેક્ટ સિરિયલાઈઝેશન કરે છે. રાઈટ? અને ઓબ્જેક્ટ ટ્રાન્સમિટેડ યુઝિંગ ધ ઓબ્જેક્ટ સિરિયલાઇઝેશન સિસ્ટમ આર પાસ્ડ બાય કોપી ટુ ધ રિમોટ એડ્રેસ સ્પેસ. હવે જે ઓબ્જેક્ટ આપણે ટ્રાન્સમિટ કરીએ છીએ, મતલબ કે જે ઓબ્જેક્ટનો ડેટા તમે ક્યાંક પાસ ઓન કરો છો ઓબ્જેક્ટ સિરિયલાઈઝેશન નો યુઝ કરી, અને એ શું કરે છે? તો કે રિમોટ એડ્રેસની એક કોપી ક્રિએટ કરે છે અને એના થ્રુ જે છે એ પર્ટિક્યુલર જગ્યાએ ઉપર મોકલે છે. જો રિમોટ ઓબ્જેક્ટ હોય તો એને એ કઈ રીતે મોકલે છે? તો કે રેફરન્સથી. બરાબર. તો રિમોટ ઓબ્જેક્ટ એનો રેફરન્સ એટલે શું? તો કે ગઈકાલે મેં તમને આખું ઝેન્ડરનું એક એક્ઝામ્પલ આપેલું હતું કે તમારો જે નામ છે એ તમારા ફ્રેન્ડના મોબાઈલમાં ડિસ્પ્લે થાય તો એ શું થઈ ગયું? તો કે રેફરન્સ ઓફ યોર મોબાઈલ. તમારા મોબાઈલ નો એક ઓબ્જેક્ટ ક્રિએટ થયો અને તમારા ફ્રેન્ડના મોબાઈલ ની અંદર ઈ એઝ એ રેફરન્સ જે છે એ પાસ થઈ ગયો. રાઈટ? નેક્સ્ટ ઇઝ એ સ્ટબ. તો સ્ટબ શું છે? તો કે ક્લાયન્ટ સાઈડ પ્રોક્સી જે છે રિમોટ ઓબ્જેક્ટ માટેની, એને શું કહેવાય? સ્ટબ. અને આ સ્ટબ જે છે એ શું ઇમ્પ્લિમેન્ટ કરે? તો કે બધા જ ઇન્ટરફેસીસ કે જે રિમોટ ઓબ્જેક્ટને ઇમ્પ્લિમેન્ટ કરવા જેટલા પણ ઇન્ટરફેસીસની રિક્વાયરમેન્ટ છે એ બધા જ ઇન્ટરફેસને ઇમ્પ્લિમેન્ટ કરે છે. તો જે સ્ટબ છે એ કોના કોના માટે રિસ્પોન્સિબલ છે? તો આપણે એવું કહી શકીએ કે ઇનિશિએટિંગ એ કોલ ટુ ધ રિમોટ ઓબ્જેક્ટ, મતલબ કે રિમોટ ઓબ્જેક્ટને કોલ કરવા માટે જે રિક્વેસ્ટ જાય છે એ ક્યાંથી જાય છે? તો કે સ્ટબ પાસેથી. કઈ રીતે? તો કે સ્ટબ જે છે એ પેલા કોની સાથે કમ્યુનિકેટ કરશે? રિમોટ રેફરન્સ લેયર સાથે. રાઈટ? અને ત્યાંથી શું કરશે? તો કે પોતાની જે રિક્વેસ્ટ છે એને જે ઓબ્જેક્ટ જોઈએ છે સર્વર પાસેથી, ઓબ્જેક્ટ એટલે કઈ નથી, તમે કોઈ પેજ લેશો તો સબલેટ લઈ આવો છો, તો કોઈ વેબ પેજ જે છે દેટ ઇઝ નથિંગ, દેટ ઇઝ ઓલ્સો વન ઓબ્જેક્ટ ઓનલી. તો એ વેબ પેજને લઈ આવવા માટે પણ શું છે? તો કે રિક્વેસ્ટ જાય છે. તો એ રિક્વેસ્ટ સેન્ડ કરવા માટે શેનો યુઝ કરે છે? તો કે રિમોટ રેફરન્સ લેયર નો યુઝ કરે. નેક્સ્ટ ઇઝ માર્શલિંગ આર્ગ્યુમેન્ટ્સ ટુ એ માર્શલ સ્ટ્રીમ. જે રિમોટ રેફરન્સ લેયર પાસેથી એને જે કઈ પણ પેરામીટર્સ મળ્યા, બરાબર, મેથડ હોય એને પેરામીટર હોય, તો એ પેરામીટર્સ એને જે મળ્યા એ આર્ગ્યુમેન્ટ્સને વેલ્યુ પાસ કરવાનું કામ કોણ કરે છે? તો કે જે આ રિક્વેસ્ટ છે એ એને બધી વેલ્યુઝ પાસ કરે છે. અને રિમોટ રેફરન્સ લેયરને ઇન્ફોર્મ કરે છે કે હવે એને જે મેથડ જોઈએ છે એને એ ઇન્વોક કરે, અને એ મેથડમાં એ વેલ્યુ પાસ કરી દે પછી એ શું કરે છે? તો કે રિટર્ન વેલ્યુ, કારણ કે મેથડ કોઈની અંદર આપણે કોઈ પણ વેલ્યુ પાસ કરીએ તો આપણને ખબર જ છે કે મેથડ કોઈક વેલ્યુ રિટર્ન કરતું હોય, તો એ વેલ્યુ રિટર્ન કરે તો એનું અનમાર્સલિંગ જે છે એ પણ એ કરીને આપશે. અનમાર્સલિંગ ધ રિટર્ન વેલ્યુ. જે રિટર્ન વેલ્યુ એને મળે છે એને શું કરશે? અનમાર્સલ કરશે. કોણ કરશે અનમાર્સલ? તો કે સ્ટબ. અને પછી ક્લાયન્ટ સુધી જશે. બરાબર. અને રિમોટ રેફરન્સ લેયરને એ ઇન્ફોર્મેશન પણ આપશે કે ભાઈ હવે મારે જેટલી રિક્વેસ્ટ સેન્ડ કરવાની હતી એ મેં બધી કરી દીધી, હવે આગળ મારે કઈ કમ્યુનિકેશન કરવું નથી, અહીંયા મારું પ્રોસેસ અથવા તો મારું જે કામ છે એ કમ્પ્લીટ થાય છે. આ બધી ઇન્ફોર્મેશન કોણ? સ્ટબ જે છે એ રિમોટ રેફરન્સ લેયર ને આપે છે. એટલે આપણે કેવું વિચારી શકીએ કે રિમોટ રેફરન્સ લેયર જે છે ને એ વચ્ચે વાયા મીડિયાનું કામ કરે છે. આપણે એમ ન કહેતા હોય કે ભાઈ વાયા મીડિયા વાત ન કર, ડાયરેક્ટ વાત કર. તો સ્ટબ અને
સ્કેલેટન વચ્ચે વચ્ચે આ મીડિયેટર નું કામ કોણ કરે છે? તો કે રિમોટ રેફરન્સ લેયર જે છે એ એનું કામ કરે છે. Now what is skeleton? સ્ટબ જે છે એ ક્લાયન્ટ સાઇડ પ્રોક્સી છે. તો સર્વર સાઇડ પ્રોક્સી કોણ છે? તો કે ધેટ ઇઝ ધ સ્કેલેટન. તો સર્વર સાઇડ નું રિમોટ ઓબ્જેક્ટ કોણ કહેવાય? સ્કેલેટન કહેવાય. અને એનું કામ શું? તો કે જે રિક્વેસ્ટ આવે છે ક્લાયન્ટ પાસેથી, મતલબ કે સ્ટબ પાસેથી, તો એને અકોર્ડિંગલી જે રિમોટ ઓબ્જેક્ટના રેફરન્સની એને રિક્વાયરમેન્ટ છે, એ રેફરન્સ એને પ્રોવાઈડ કરવાનું કામ કોણ કરે? તો કે સ્કેલેટન. એટલે કે સર્વર સાઈડ જે ઓબ્જેક્ટ છે એનું કામ આ. અને બીજું જે સ્કેલેટન છે તો એની રિસ્પોન્સિબિલિટી બીજી શું છે? તો કે જે માર્શલ થયેલી બધી આર્ગ્યુમેન્ટ એટલે કે પેરામીટર્સ આવેલા છે એને અનમાર્શલ કરવાનું. અનમાર્શલ એટલે કે એને એના ભાગલા પાડવાના. કે આ મેથડ ની અંદર આટલા પેરામીટર્સ છે, 3 પેરામીટર્સ હોય તો એ 3 પેરામીટર્સ કોને કોને પહોંચાડવાના છે, તો ઈ કામ કોણ? સ્કેલેટન. પછી એકચુઅલ રિમોટ ઓબ્જેક્ટ, કારણ કે રેફરન્સ સુધી કામ થતું હતું. હવે રેફરન્સ નું જે કઈ પણ ડેટા છે એ કોને આપવો પડે? એકચુઅલ ને. તો એકચુઅલ ને એના માટેનો જે ઇન્ફોર્મેશન આપવાની છે એ કામ કોણ કરે છે? તો કે અગેન સ્કેલેટન. અને માર્શલ થયેલી વેલ્યુ રિટર્ન કરવાનું કામ પણ કોણ કરે છે? તો કે સ્કેલેટન. સ્કેલેટન એટલે કે સર્વરની પ્રોક્સી. રાઈટ. પેલા આપણે આખું આ આર્કિટેક્ચર જોઈ લઈએ, પછી હું તમને ફરીથી આનું એક આખું વિથ એક્ઝામ્પલ, જનરલ એક્ઝામ્પલ સાથે આપણે સમજશું. એટલે કદાચ અત્યારે કોઈ વસ્તુ ક્યાંય ક્લિયર નહીં હોય તો એટ ધેટ ટાઈમ ઇટ વિલ બી ક્લિયર્ડ. રાઈટ. તો નાઉ વોટ ઇઝ રિમોટ રેફરન્સ લેયર? તો કે રિમોટ રેફરન્સ લેયર હેઝ ટુ કોઓપરેટિંગ કમ્પોનન્ટ્સ. રિમોટ રેફરન્સ લેયરને બે એની પાસે એવા કમ્પોનન્ટ છે કે જે એને કન્ટિન્યુઅસ સપોર્ટ કરે છે. કયા કયા? તો કે ક્લાયન્ટ સાઇડ અને સર્વર સાઇડ કમ્પોનન્ટ્સ. ક્લાયન્ટ સાઇડ અને સર્વર સાઇડ કમ્પોનન્ટ્સ એટલે શું? તો કે પર્ટિક્યુલરલી રિમોટ સર્વર અને એ શું આપે છે? તો કે ધ ક્લાયન્ટ સાઇડ કમ્પોનન્ટ કન્ટેન્સ. ક્લાયન્ટ સાઇડ કમ્પોનન્ટ પાસે શું હોય છે? તો કે ઇન્ફોર્મેશન. કેવી ઇન્ફોર્મેશન? સ્પેસિફિક ટુ ધ રિમોટ સર્વર ઓર સર્વર્સ. એક અથવા તો એક કરતા વધારે સર્વર હોય તો એની બધી ઇન્ફોર્મેશન કોની પાસે હોય? તો કે ક્લાયન્ટ સાઇડ કમ્પોનન્ટ માટે. ઇફ ધ રિમોટ રેફરન્સ ઇઝ ટુ બી રેપ્લિકેટેડ ઓબ્જેક્ટ. રેપ્લિકેટ એટલે કે વારે વારે આપણે એનો ક્રિએટ કરતા હોય, મતલબ કે કોપી ક્રિએટ કરતા હોય ત્યારે. એન્ડ કમ્યુનિકેટ્સ વાયા ધ ટ્રાન્સપોર્ટ ટુ ધ સર્વર સાઇડ કોમ્પોનન્ટ. અને એ શું કરે છે? તો કે રેફરન્સ લેયરને વચ્ચે રાખી અને એ ટ્રાન્સપોર્ટ, મતલબ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવામાં જે એને ટ્રાન્સપોર્ટેશનની તો જરૂર પડશે, બરાબર. પણ એ રેફરન્સ ક્યાંથી લે છે? તો કે વચ્ચે મીડિયેટર તરીકે કોને રાખે છે? તો કે રિમોટ રેફરન્સ લેયર ને રાખે છે. રાઈટ. કારણ કે અત્યારે આપણે શું સ્ટડી કરીએ છીએ? રિમોટ રેફરન્સ લેયર. અને આ ઓબ્જેક્ટ છે એ કોના વાયા ટ્રાન્સફર થાય છે? તો કે વિથ ધ હેલ્પ ઓફ ધ ટ્રાન્સપોર્ટ લેયર. ક્લાયન્ટ સાઇડનું જે કમ્પોનન્ટ છે એ રિમોટલી સર્વરના ઓબ્જેક્ટને ટ્રાન્સપોર્ટ લેયર થી લઈ અને ત્યાં સુધી જે છે એની સાથે કામ કરે છે. હવે ડ્યુરિંગ ઈચ મેથડ ઇન્વોકેશન, જેટલી વાર તમે કોઈ પણ મેથડને ઇન્વોક એટલે કે કોલ કરો છો, ધ ક્લાયન્ટ એન્ડ સર્વર સાઇડ કમ્પોનન્ટ્સ પરફોર્મ ધ સ્પેસિફિક રિમોટ રેફરન્સ સિમેન્ટિક. ત્યારે ક્લાયન્ટ અને સર્વર બંને શું કરે છે? કે કોઈક એક પ્રોસેસ જે છે એ કરે છે. કેવી રીતે? તો કે રિમોટ રેફરન્સ ના એના અમુક સિમેન્ટિક્સ છે, મતલબ કે સિન્ટેક્સ નો યુઝ કરીને જે પ્રોસેસ કરશે. રાઈટ. ફોર એક્ઝામ્પલ, ઇફ રિમોટ ઓબ્જેક્ટ is a part of a replicated object, the client side component can forward the invocation to each replica rather than just a single remote object. હવે દાખલા તરીકે કે તમે એમ વિચારો કે એક ઓબ્જેક્ટ હોય એની કોપી બરાબર છે, બધા પાસે છે. હવે અત્યારે જ આપણે એક્ઝામ્પલ લઈએ તો મારી જે પીપીટી છે એની એક ઓબ્જેક્ટ જે છે એ તો મારી પાસે છે, બટ એ બધાની રેપ્લિકા એટલે કે કોપી જે છે એ તમારા બધા પાસે છે. યસ, રાઈટ. તો એને શું કહેવાય? રેપ્લિકેટેડ ઓબ્જેક્ટ થઈ ગયો મારી પીપીટી જે છે એ. તો સાઇડ કમ્પોનન્ટ જે છે એ શું કરી શકે? તો કે કોઈ પણ મેથડને ઇન્વોક કરી અને શું કરી શકે? ડિફરન્ટ રેપ્લિકા જે છે અને એ કોને આપશે? તો કે સિંગલ રિમોટ ઓબ્જેક્ટને. દાખલા તરીકે કે તમને આમાં કંઈ પણ ન સમજાણું પીપીટી ની અંદરથી, અથવા તો કઈ તમને ક્વેશ્ચન થયો, તો તમે મને જયારે ક્વેશ્ચન પૂછો છો તો એ તો મને એકને જ મળશે,
બરાબર. તમે બધા જ ક્વેશ્ચન કરશો, બટ ઈ કોને મળશે? તો કે એક સિંગલ રિમોટ ઓબ્જેક્ટ ને મળશે. મતલબ કે મારી સ્ક્રીન ઉપર દેખાશે. મને મળે છે એનો મતલબ એવો છે મારી પાસે નથી આવતો, બટ મારી સ્ક્રીન ઉપર દેખાય. તમારા બધાના જે કઈ પણ રિપ્લાય હોય એ મને મારી એક સ્ક્રીન ઉપર દેખાય છે, રાઈટ? તો બાકી બધા કેવા છે? તો કે રિમોટલી જ તમે બધા કનેક્ટેડ છો અને કોપી જ છે. તો તમારા બધા જ પાસે શું છે કે ગૂગલ મીટ ની આપણી બધા પાસે સેમ કોપી છે, તો બધા પાસે રેપ્લિકા છે એવું કહી શકાય ને. અને બધા જયારે રિપ્લાય આપે છે ત્યારે મને એકને મળે છે, બરાબર. હું રિપ્લાય આપું તો તમને બધાને મળે છે. તો ઈ શું થઈ ગયું? તો કે આપણે એક રેપ્લિકા ક્રિએટ કરેલી છે. તો સેમ વે આપણે જયારે આવી ડિસ્ટ્રીબ્યુટેડ એપ્લિકેશન, તો આપણે એવું કહી શકાય કે ગૂગલ મીટ જે છે એ એક પ્રકારની ડિસ્ટ્રીબ્યુટેડ એપ્લિકેશન છે. યસ, ઇટ ઇઝ અ ડિસ્ટ્રીબ્યુટેડ એપ્લિકેશન. તો આવું ક્યાંય ક્રિએટ કરવું હોય વિથ ધ હેલ્પ ઓફ ધ જાવા, તો આપણે શેનો યુઝ કરવાનો? તો કે આરએમઆઈ નો. રિમોટ રેફરન્સ લેયર નું કામ શું? તો કે ઇટ ટ્રાન્સમિટ્સ ધ ડેટા ટુ ધ ટ્રાન્સપોર્ટ લેયર via the abstraction of a stream oriented connection. બરાબર. તો કે પર્ટિક્યુલરલી રિમોટ રેફરન્સ લેયર નું કામ શું? તો કે ડેટા ટ્રાન્સફર કરવાનું. કઈ રીતે? તો કે એ પોતાનો સ્ટબ અને સ્કેલેટન પાસેથી ડેટા લે છે, રિમોટ રેફરન્સ લેયર ને આપે, અને રિમોટ રેફરન્સ લેયર જે છે એ ટ્રાન્સપોર્ટ લેયર સાથે કનેક્ટેડ છે. અને એ કનેક્શન ની હેલ્પ થી શું કરે છે? તો કે ક્લાયન્ટ નો ડેટા સર્વર ને પહોંચાડે છે, અને સર્વર નો ડેટા જે છે એ ક્લાયન્ટને પહોંચાડે છે. The transport takes care of implementation details of connection. હવે આ જે કનેક્શન ક્રિએટ થાય છે એની ડિટેલ્સ નું ધ્યાન રાખવાનું કામ કોણ કરે? તો કે ટ્રાન્સપોર્ટ લેયર. ઓલ્ધો કનેક્શન પ્રેઝન્ટ અ સ્ટ્રીમ બેઝડ ઇન્ટરફેસ, મતલબ કે એનો ઇન્ટરફેસ કેવું છે? સ્ટ્રીમ બેઝ, મતલબ કે આપણે જે ડેટાનો ફ્લો છે એના ઉપર જ એ કામ કરે છે. A connection REST transport can be implemented beneath the abstraction. મતલબ કે કનેક્શન રેટ ટ્રાન્સપોર્ટ પણ પોસિબલ છે. હવે તમે ઘણી બધી જે ઉપર જે છે એ કદાચ આઈ થિંક જો તમે સી શાર્પ ભણી ગયા હશો તો એમાં તમને ખબર હશે કે કનેક્ટેડ આર્કિટેક્ચર તમે કનેક્ટિવિટીમાં ભણ્યા હશો, અને ડિસકનેક્ટેડ આર્કિટેક્ચર. કનેક્ટેડ એટલે કે સતત જે કનેક્ટેડ હોય. ડિસકનેક્ટેડ એટલે કે કોપી થઈ ગઈ, એક રેપ્લિકા તમારી પાસે આવી ગઈ, પછી તમે એ રેપ્લિકા સાથે કામ કરો, બરાબર. પછી તમે ચેન્જીસ કરો અને પછી જે છે એ ઓરિજિનલ ડેટાબેઝ સાથે કનેક્ટ થાય, અને ત્યાં જે કાંઈ પણ એને ચેન્જીસ કરવાના છે એ કરે, તો એ કેવું થઈ ગયું? ડિસકનેક્ટેડ, રાઈટ? તો અહીંયા પણ એવું જ કંઈક છે કે કનેક્શન અને કનેક્શન લેસ, કે કન્ટિન્યુઅસ કનેક્ટેડ ન હોય તો પણ કામ જે છે થતું હોય. નેક્સ્ટ ઇઝ ટ્રાન્સપોર્ટ લેયર. તો ટ્રાન્સપોર્ટ લેયર શું છે? તો કે વોટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓર ફંક્શનાલિટી ઓફ ધ ટ્રાન્સપોર્ટ લેયર ઇન આરએમઆઈ? તો કે રિમોટ એડ્રેસ સાથે કનેક્શન સેટઅપ કરવાનું કામ કોણ કરે છે? તો કે ટ્રાન્સપોર્ટ લેયર. પછી જે બધા કનેક્શન્સ ક્રિએટ થયા છે એનું મેનેજમેન્ટ કરવાનું કામ કોણ કરે છે? તો કે ટ્રાન્સપોર્ટ લેયર. એ બધા કનેક્શન જે છે એનું મોનિટરિંગ, એનું ધ્યાન રાખવાનું કે એ બધા કનેક્શન્સ લાઈવ છે કે નહીં, આ કામ પણ કોણ કરે? તો કે ટ્રાન્સપોર્ટ લેયર. પછી જે કોઈ પણ કોલ્સ જે છે, મતલબ કે ક્લાયન્ટ જે છે કોઈ મેથડને ઇન્વોક કરે છે, સર્વર જે છે એ રિમોટ રેફરન્સ મોકલે છે, તો આ બધાને સાંભળવાનું કામ કોણ કરે છે? તો અગેન ટ્રાન્સપોર્ટ લેયર, રાઈટ? પછી જે કાંઈ પણ રિમોટ ઓબ્જેક્ટ માટેના ટેબલ આપણે ક્રિએટ થતા હોય, કારણ કે ઘણા બધા ઓબ્જેક્ટ ક્રિએટ થતા હોય, તો એ બધા ઓબ્જેક્ટને ક્યાંક સ્ટોર કર્યા હોય, તો એ ઓબ્જેક્ટ સ્ટોર કરવા માટેનું એક ટેબલ બનેલું હોય, તો એ ટેબલનું મેનેજમેન્ટનું કામ પણ કોણ કરે? તો કે ટ્રાન્સપોર્ટ લેયર. અને જે ઇનકમ, મતલબ કે ઇનકમિંગ કોલ, ઇનકમિંગ એટલે કે જે રિક્વેસ્ટ આવે છે, તો આ રિક્વેસ્ટ આપવા માટેનું જે કનેક્શન છે એનું સેટઅપ પણ કોણ કરે છે? તો કે ટ્રાન્સપોર્ટ લેયર. Locating the dispatcher for the target of the remote call and passing the connection to this dispatcher. ડિસ્પેચર એટલે કે જે મોકલે છે એ, તો કે દાખલા તરીકે કે ક્લાયન્ટે કોઈ એક રિક્વેસ્ટ મોકલી કે મારે આ વેબ પેજ જોઈએ છે, તો સર્વર શું કરશે? એ વેબ પેજને ડિસ્પેચ કરશે, એટલે કે મોકલશે. તો ઈ જે ડિસ્પેચ કર્યું, તો એને પર્ટિક્યુલર જગ્યા ઉપર પહોંચાડવાનું કામ કોણ કરે છે? તો અગેન ધેટ ઇઝ ધ ટ્રાન્સપોર્ટ લેયર, રાઈટ? હવે આગળ સમજતા પહેલા આના માટે એક આખું જનરલાઈઝ જે છે આપણું આરએમઆઈ આર્કિટેક્ચર, એના માટે હું એક આખું તમને જે છે એ જનરલ એક્ઝામ્પલ આપું છું.
એમાં ન સમજાય તો પછી તમે મને ક્વેશ્ચન કરજો, રાઈટ. હવે જનરલ એક્ઝામ્પલમાં એવું છે કે તમને બધાને કુરિયર સર્વિસ વિશે માહિતી છે જ, બરાબર. RMI એટલે આપણે એવું કીધું કે ડિસ્ટ્રીબ્યુટેડ એપ્લિકેશન. તો આપણી પાસે ડિસ્ટ્રીબ્યુટેડ એપ્લિકેશન નું બેસ્ટ એક્ઝામ્પલ કયું છે? તો કે આપણે એવું કહી શકીએ કે કુરિયર સર્વિસ જે છે એ ડિસ્ટ્રીબ્યુટેડ છે, બરાબર. કઈ રીતે? તો કે તમે એક જગ્યાએ અત્યારે આપી આવો અને ઘણી બધી જગ્યા ઉપર જે છે એને તમે મોકલી શકો. હવે આપણે એને આખું સમજીએ આપણી રીતે, આપણે જે એની રિક્વાયરમેન્ટ છે એના મુજબ. સે ફોર એક્ઝામ્પલ કે આપણે એવું વિચારી લઈએ કે મારુતિ કુરિયર સર્વિસ છે, એમાં તમે કુરિયર આપવા ગયા, બરાબર. તમારે જે છે એ અમદાવાદ કુરિયર મોકલવું છે. તમે એક ગયા ને તમે આપી આવ્યા એટલે એને અમદાવાદ નું કુરિયર લઈ લીધું. બીજી વ્યક્તિ જશે એ રાજકોટ માટેનું કુરિયર મોકલતો હશે, તો એ પણ એ લઈ લેશે. ત્રીજી વ્યક્તિ જે છે તો એ વેરાવળ માટેનું હશે, પછી મુંબઈ માટેનું હશે, તો કોઈ પણ ગામ ના હોય એ લઈ લે છે. હવે ઈ કુરિયર લઈ લે છે એટલે શું છે તો કે ઓબ્જેક્ટ છે, બરાબર. ડિફરન્ટ ઓબ્જેક્ટ, કોઈ ગૂગલ માંગતું હશે, કોઈક જીમેલ માંગતું હશે, કોઈક યાહુ ઓપન કરતું હશે, બધાને અલગ અલગ વેબ પેજીસ જોઈએ છે, બરાબર છે. કોઈક જે છે તો એ એમ કેશે કે ભાઈ મારે J2EE માટેની વિકીપીડિયા જોઈએ છે, કોઈક જે છે એ પ્રોગ્રામ માટેને હું કોઈક વેબસાઇટ ઓપન કરતા હશે. તો બધાને અલગ અલગ વેબ પેજ જોય, એટલે બધાએ શું કર્યું તો કે મારે આ જગ્યા ઉપર આ વસ્તુ મોકલવી છે, એટલે તમે બધા આપી આવ્યા. હવે કુરિયર વાળો શું કરશે? બરાબર. આપણી જે વસ્તુ છે, આપણું જે પેકેજ છે એ શું થઈ ગયું, આપણે એમ કહે કે હું મોકલું છું, આપણે તો જાતા નથી, આપણે શું કર્યું આપડી પ્રોક્સી મોકલી દીધી, એટલે ઈ એક ઓબ્જેક્ટ થઈ ગયો. કુરિયર વાળો શું કરશે તો કે એ બધા જ જે ઓબ્જેક્ટ છે ને, મતલબ કે જેટલું પણ આપણે પાર્સલ આપીએ પછી એ બધાને શું કરશે, બાયફર્ગેટ કરશે. હવે કઈ આપણે 5 જણા તો આપીએ એવા નહીં હોય, એવા તો 50-100 જણા એની પાસે આપી એવા છે, એટલે એ શું કરશે, અમદાવાદ વાળાનું અલગ એક ઢગલો કરશે, મુંબઈ વાળાનું અલગ એક બનાવશે, બરાબર. પછી રાજકોટ નું અલગ બનાવશે, વેરાવળ નું અલગ બનાવશે. આવી રીતે બધાના અલગ અલગ ઈ પેકેટ્સ જે છે એને બાયફર્ગેટ કરશે. હવે ઈ પોતે તો દેવા નહી જાય, તો શું હશે તો કે આપણે શું કર્યું તો કે આપણે અહીંયા આપી આવ્યા. હવે આપણી બદલીમાં કોણ પહોંચાડશે તો કે કુરિયર વાળો. તો આપડે એવું કહી શકાય કે કુરિયર વાળો છે એ આપડી પ્રોક્સી થઈ ગયો, આપણે આપવા નથી જતા, બટ એ આપણી બદલીમાં આપી આવશે. તો ક્લાયન્ટ માટે, ક્લાયન્ટ સાઈડ માટેની પ્રોક્સી કઈ છે, સ્ટબ. અને સર્વર સાઈડ માટેની પ્રોક્સી કઈ છે, સ્કેલેટન. તો આ પ્રોક્સી નું કામ કર્યું. હવે એને આ બધા છૂટા પાડી દીધા, તો એની એક ગાડી આવતી હશે ને, બરાબર છે. એ લોકોની પોતાની વાન હોય છે, એમાં એ શું કરે કે આ બધી જ વસ્તુ જે છે એ લોકો સેન્ડ કરતા હોય. તો ટ્રાન્સપોર્ટેશન વગર તો થાય નહી, તો એને ટ્રાન્સપોર્ટ લેયર નો યુઝ કર્યો, બરાબર. હવે ટ્રાન્સપોર્ટ લેયરમાં એને મોકલી દીધું એટલે ક્યાં પહોંચ્યું તો કે દાખલા તરીકે કે તમે અમદાવાદ કર્યો, એટલે અમદાવાદની જે ગાડી છે એ અમદાવાદમાં એની મેઈન ઓફિસે જશે. આ વસ્તુ ખાસ સમજજો. એટલે શું કર્યું, પેલા બધા કુરિયર એને ભેગા કર્યા એક ગામના, તો એને શું કહેવાય, ધેટ ઇઝ નોન એઝ ધ માર્શલિંગ ઓફ ધ ડેટા. એને માર્શલિંગ ઓફ ડેટા કહેવાય. ટ્રાન્સપોર્ટ લેયર થી એ ડેટા જે તે જગ્યાએ, મતલબ કે અમદાવાદ પહોંચી ગયો મેઈન ઓફિસમાં. હવે ત્યાંથી એ લોકો શું કરશે, મેઈન ઓફિસ વાળા એરિયા વાઈઝ એને ડિસ્ટ્રીબ્યુટ કરશે, બરાબર છે. એ એરિયા વાઈઝ ડિસ્ટ્રીબ્યુશન કર્યું એટલે શું કે ઓલા એવાથી જે બધા પેકેટ ભેગા કરીને મોકલ્યા હતા, અહીંયા એને શું કર્યું, એને છૂટા પાડ્યા. છૂટા પાડ્યા એટલે શું કેહેવાય, તમે એને અનમાર્સલિંગ કહી શકો, અથવા તો ડીમાર્શલિંગ કહી શકો, બરાબર. હવે આ પેકેટ્સ એને છૂટા પાડી દીધા, પછી એરિયા વાઈઝ જે તે લોકોને એ ત્યાંથી મોકલશે, એટલે એ કુરિયર પર્સન જે હશે એ જે તે એડ્રેસ ઉપર મોકલી દે. આપડે અહીંયા વચમાં આવતું હતું ને એડ્રેસ વાળું, તો એ એડ્રેસ ઉપર એને મોકલી દે. કયા એડ્રેસ ઉપર તો કે પેકેટ ઉપર લખેલું જ છે, આપણે ગયા નથી તોય આપણી વસ્તુ જે છે એ ત્યાં સુધી પહોંચી ગઈ, અને સામે વાળા એ લઈ લીધી, બરાબર છે. તો આ આખી પ્રોસેસ RMI ની જે છે એ તમારે આ એક એક્ઝામ્પલ માઈન્ડમાં રહે એટલે તમને ઈઝીલી ખ્યાલ આવશે કે ક્યાં શું વસ્તુ થાય છે. હવે મેં તમને એવું કીધું કે જે છે એ માર્શલિંગ અને ડીમાર્શલિંગ કરે તો કઈ રીતે, દાખલા તરીકે કે સિમ્પલી તમે એવું વિચારી શકો કે આપણે એક ક્લાસ ક્રિએટ કર્યો છે એ નામનો, બરાબર. હવે એ નામના ક્લાસની અંદર મારી અહીંયા મેં એક મેથડ ક્રિએટ કરેલી છે કે શો. હવે આ શો મેથડ ની અંદર મેં 2 વેરિયેબલ પાસ કર્યા, કે ઇન્ટીજર a કોમા ઇન્ટીજર b, બરાબર છે.
હવે આ મેં જે વેરિયેબલ પાસ કર્યા અને અહીંયા જે છે આને હું ઓવર કરી દઉં, અહીંયા પણ ઓવર. હવે અહીંયા બીજો એક ક્લાસ છે વોટ એવર ઇટ ઇઝ, અને અહીંયા આપણે શું કરતા હોઈએ પબ્લિક, અહીંયા એવું વિચારી લો કે ધીસ ઇઝ યોર મેઇન મેથડ, તમને સમજાય એટલા માટે, બરાબર. હવે આ મેઇન મેથડ ની અંદર પબ્લિક સ્ટેટિક મેઇન લખવાનું હોય, હું લખતી નથી, મારે તમને ખાલી સમજાવવું છે એટલા માટે. તો આ એ ક્લાસનો હું એક ઓબ્જેક્ટ બનાવું, બરાબર. એ ક્લાસનો મેં ઓબ્જેક્ટ એક બનાવ્યો, શું તો કે frog is equal to new ને એ, બરાબર. પછી આનો હું એક બીજો ઓબ્જેક્ટ ક્રિએટ કરી શકું, રાઈટ. fish is equal to new a. આ બે ઓબ્જેક્ટ બનાવ્યા. હવે આ બંને ઓબ્જેક્ટ નો યુઝ કરું અને હું આ કોલ કરી શકું, તો કે છે frog ડોટ શો, અને અહીંયા હું આવો આપી શકું કે 10,15. અને અહીંયા પણ આપી શકો છે તો કે fish ડોટ શો, અને અહીંયા હું કંઈક અલગ આપું કે 34,45. હું આપી શકું આ રીતે આ વેલ્યુ, બરાબર. આપણને ખબર જ છે કે આપણે આપી જ શકીએ. આ ખાલી શું આપી શકાય એ બતાવું છું, આખો પ્રોગ્રામ નથી લખતી. હવે સે ફોર એક્ઝામ્પલ કે અહીંયા આગળ આપણે થોડુંક હજી આમાં એડ કરી દઈએ કે ઇન્ટીજર સી ઇઝ ઇક્વલ ટુ, અહીંયા હું આવું આપી શકું કે a પ્લસ બી, બરાબર. તો હવે આનો મિનિંગ શું થયો કે જ્યારે આ ઓબ્જેક્ટ ફ્રોગ નામનો ઓબ્જેક્ટ છે એ જ્યારે આ શો મેથડ ને કોલ કરે તો આ 10 અને 15 જે છે એ ડેટા અહીંયા પાસ થશે. તો a ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, 10 થઈ જશે, અને b ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, 15 થઈ જશે. અને આ વેલ્યુ આને મળશે અને 10 પ્લસ 15 થઈને જે કાંઈ છે એ સી ની અંદર સ્ટોર થાય, બરાબર છે. ઓકે, તો આ શું કર્યું મેં, આ ડેટા અહીંથી પાસ કર્યો, મતલબ કે ભેગો કર્યો સો મેથડ ની અંદર. તો ધીસ ઇઝ નોન એઝ ધ માર્શલિંગ ઓફ ધ ડેટા. અને અહીંયા એને શું કર્યું તો કે બાયફર્કેટ કર્યું, 10 ને 15 મોકલું તો એ બરાબર એને 10 કરી દીધું અને બી બરાબર એને 15 કરી દીધું. તો આ શું કર્યું કહેવાય તો કે ધીસ ઇઝ નોન એઝ અ અનમાર્શલિંગ ઓર ધ ડીમાર્શલિંગ ઓફ ધ ડેટા. મેં તો અહીંયા તમને ખાલી બે જ વેરિયેબલ લીધા. તમે વિચારો કે એક આખું ફોર્મ છે, બરાબર. મેં તમને ગઈકાલે કીધું હતું કે તમારે કોઈ પણ જગ્યાએ કઈ સાઇન અપ કરો છો તો નામ આવે, એડ્રેસ આવે, સિટી આવે, તો એવી કોઈ મેથડ બનાવેલી જ હશે અને મેથડ ની અંદર ઘણા બધા વેરિયેબલ્સ હશે. તો કયા વેરિયેબલ માટે કઈ વેલ્યુ પાસ કરવાની છે, આપણે જે વેલ્યુ આપીએ છીએ તો એ એક ભેગી થઈ અને એ એક મેથડ માટેની હશે, બરાબર. હવે સે ફોર એક્ઝામ્પલ કે આની અંદર હજી હું બીજી એક મેથડ એડ કરી દઉં, રાઈટ. તો કે શો છે, સેમ વે ઇટ ઇઝ અ ડિસ્પ્લે મેથડ, અને ડિસ્પ્લે મેથડ ની અંદર આપણે આપી દઈએ છીએ ઇન્ટીજર એક્સ કોમા ઇન્ટીજર વાય કોમા ઇન્ટીજર ઝેડ. આમાં મેં 3 વેલ્યુ આપી. આવું ચાલે છે, બરાબર છે. હવે આ બંને ઓબ્જેક્ટ માટે મારે ફરીથી જે છે એ ડિસ્પ્લે મેથડ નું કામ છે. તો હું આવું લખી શકું કે frog ડોટ ડિસ્પ્લે. તો અહીંયા મારે કેટલી વેલ્યુ આપવાની થાય, 3 વેલ્યુ આપવાની થાય, સે 20,30,40, રાઈટ. સેમ વે બીજા ઓબ્જેક્ટ માટે તો કે મેં ફિશ નામનો ઓબ્જેક્ટ બનાવ્યો છે, સે ડિસ્પ્લે. તો એમાં હું આપી શકું કે 32,12,78, રાઈટ. આ રીતે આપણે આપી શકીએ. તો હવે શું થશે કે જેવું આ, હવે તમે એવું વિચાર્યો કે ક્લાયન્ટ જે છે, હવે હું જે છે એ શું કરું છું તો કે ફ્રોગ અને ડિસ્પ્લે, તો એને ખબર જ છે કે એને 3 વેલ્યુ લઈ અને આપી આવવાની છે. તો એ શું કરશે, 3 વેલ્યુ અહીંયા આપી દેશે, પછી અહીંયા જે કઈ પ્રોસેસ કરવાની હોય કરે. એ આપણે લખી નથી, બટ ઇટ કેન બી એનીથિંગ.
પ્લસ હોય, મલ્ટિપ્લિકેશન હોય, ડિવિઝન હોય, ઇટ કેન બી એનીથિંગ, રાઈટ? તમે આ 3 વેલ્યુ સાથે કંઈ પણ કરી શકો. તો આ મેથડ આપણે જ્યારે કોલ કરી તો શું થયું? તો કે frog ડોટ ડિસ્પ્લે, તો એ નામનો ક્લાસ છે એની મેથડ. તો તમે એવું વિચારી શકો કે ધીસ ઇઝ યોર ક્લાયન્ટ, અને ક્લાયન્ટ પાસે શું થઈ ગયું? તો કે ક્લાયન્ટને જે છે એ આપણે ફ્રોગ નામનો જે સર્વરનો ઓબ્જેક્ટ છે એ આપી દીધો. એના ઉપર આ મેથડને આપણે કોલ કરી, આ વેલ્યુ એને બધી મળી ગઈ, અને આ વેલ્યુ જે છે એ ઉપર પાસ થશે, પ્રોસેસ થશે, અને પ્રોસેસ થઈને આપે. અને એવું પણ બને ને કે આ વેલ્યુ રિટર્ન કરતો હોય. ચાલો ઈ આપણે અહીં લખી દઈએ. ઇન્ટીજર વેલ્યુ છે એટલે આપણને એવું કહી દીધું કે ઈ વેલ્યુ કેવી રિટર્ન કરશે? ઇન્ટીજર વેલ્યુ. અહીંયા પણ સેમ ડે ઇન્ટીજર વેલ્યુ. તો મારે અહીંયા શું લખવું પડે? હવે લખવું પડે કે ઇન્ટીજર છે આઈ ઇઝ ઇક્વલ ટુ, મતલબ કે આ જે કંઈ પણ આપે રિટર્ન વેલ્યુ જે છે એ આઈ ની અંદર સ્ટોર થાય, રાઈટ? સેમ વે હું અહીંયા પણ આપી શકું કે ઇન્ટીજર જે ઇઝ ઇક્વલ ટુ, ને અહીંયા પણ આપી શકો છે કે ઇન્ટીજર પી ઇઝ ઇક્વલ ટુ, ને ઇન્ટીજર આર ઇઝ ઇક્વલ ટુ. તો શું થયું? તો કે જે મેથડમાં તમે વેલ્યુ, મેં તો તમને 2 કે 3 વેરિયેબલ આપેલા છે અને ડાયરેક્ટ વેલ્યુ આપેલી, બટ હવે એની બદલીમાં તમે એવું સમજો કે તમે કોઈ HTML નું ફોર્મ ક્રિએટ કર્યું હોય, એના ટેક્સ્ટ બોક્સની વેલ્યુ તમે આ મેથડમાં આપી શકો કે નહીં? પર એપ્લેટમાં આવું કરેલું છે આપણે, રાઈટ? તો સેમ વે, બટ એની બદલીમાં અહીંયા મેં તમને શું બતાવેલું છે? ડાયરેક્ટ વેરિયેબલ, એટલે તમે આવે કે આવું. તો આ જે આખી પ્રોસેસ થાય એને શું કહેવાય? તો કે માર્શલિંગ. હવે આ કઈ રીતે થાય? તો કે ક્લાયન્ટ અને સર્વર વચ્ચે થાય. ક્લાયન્ટ નું કામ શું? તો કે ઈ પેલા તો સર્વર પાસેથી એક વેબ પેજ બોલાવે, એટલે આપણે શું કર્યું? તો કે આપણે જે છે ઈ પર્ટિક્યુલરલી વોટ વી હેવ ડન, તો કે જો આપણે જોઈએ છે, બરાબર, આપણે કંઈક સાઇન અપ ફોર્મ આપણે ખોલીએ. હું તમને એનું એકાદ એક્ઝામ્પલ અહીંયા દેખાડી દઉં છું એટલે તમને આઈડિયા આવે. અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયા શું છે? તો કે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ઈમેલ, પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ. તો આ બધી જ વેલ્યુ છે એ હું કોઈક મેથડમાં પાસ કરી શકું? કે આપણે એવું વિચારી લઈએ કે અહીંયા મેં એક સાઇન અપ નામની મેથડ બનાવેલી છે. ક્લાસ ને એ બધું તો છે જ, બરાબર? તો અહીંયા એફ નેમ, લાસ્ટ નેમ, ઈમેલ, બરાબર, આટલું આપ્યું હોય કે નહીં? આપી શકાય કે ન આપી શકાય? ના ક્યાંક સ્ટોર થતો હોય એવું બને, બરાબર? તમે સાઇન અપ ઉપર ક્લિક કરો છો, આ બટન ઉપર ક્લિક કરો એટલે એની કોઈક મેથડ જે છે એ કોલ થતી હશે, અને એ મેથડ ની અંદર આ ડેટા પાસ થતો હોય. તો અહીંયાથી તમે જે ડેટા આપ્યો, એટલે અહીંયા ડેટા આપ્યો એટલે એ શું થઈ ગયું? અને એ ડેટા મોકલો કોને આપણે? તો કે સર્વરને. તો અહીંયા તમે જે કંઈ પણ ડેટા આપેલો છે એ ભેગો કરીને આ એક મેથડ માટે ગયો. તો આને શું કહેવાય? માર્શલિંગ પ્રોસેસ કહેવાય, બરાબર? હવે તમે અહીંયા પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ ને આપેલું છે, એટલે એ બધું ક્યાંય પણ એક ડેટાબેઝમાં એને સ્ટોર કરી દીધું હશે, એક ટેબલની અંદર. અને એ ટેબલની અંદર સ્ટોર થઈ ગયા પછી શું કર્યું હશે? તો કે જેવું તમે સાઇન ઇન કરશો એટલે તમે યુઝર નેમ અને પાસવર્ડ આપો, બરાબર? એટલે તમારું જે ઈમેલ અને પાસવર્ડ આપશો એટલે તમે શું કરી શકશો? સાઇન ઇન કરી શકશો. તો એ શું થયું કહેવાય? તો કે તમે જે કંઈ પણ ડેટા એને આપેલો હતો, અહીંયા એને શું કરી દીધું? એને બાયફર્ગેટ કરી દીધું. તો કે યુઝર નેમ અને એનો પાસવર્ડ જે છે એ મારે આ ટેબલમાં સ્ટોર કરવાનો, બાકી બધી ઇન્ફોર્મેશન છે એ મારે આ ટેબલમાં. અને પછી તમને શું આપી દીધું? તો કે વેલકમ, અને યુઝર નેમ આપી દે છે. તો એને શું કરી દીધું કે તમે જે ડેટા એને ભેગો કરીને આપ્યો તો એને પોતાની રીતે છૂટો પાડી દીધો, અને તમને કંઈક રિટર્ન વેલ્યુ પણ આપી. આવું કંઈક જે હોય એ એને શું કહેવાય? તો કે માર્શલિંગ અને ડીમાર્શલિંગ ઓફ ધ ડેટા. અને માર્શલિંગ અને ડીમાર્શલિંગ ઓફ ડેટા છે એ કોની હેલ્પથી થાય? તો કે ઇટ ઇઝ ડન, તો કે ઇટ ઇઝ ડન વિથ ધ હેલ્પ ઓફ ધ RMI. અને એના માટે શેનો યુઝ કરે છે? તો કે સ્ટબ, સ્કેલેટન. સ્ટબ અને સ્કેલેટન જે છે એ વર્ચ્યુઅલી રિમોટ રેફરન્સ લેયર થી કનેક્ટેડ છે, અને રિમોટ રેફરન્સ લેયર જે છે એ ફિઝિકલી ટ્રાન્સપોર્ટ લેયર સાથે કનેક્ટેડ છે, અને એની સાથે કામ કરીને એ આખું પૂરું કરે છે. આજે આખું આર્કિટેક્ચર જે છે એ એવું જ કહેવા માંગે છે કે આ રીતે આપણે એની અંદર કામ કરીએ છીએ, રાઈટ? અને ટ્રાન્સપોર્ટ લેયર નું કામ શું? તો કે બધી વસ્તુ મેનેજ કરવાની. એટલે મેં તમને મારુતિ કુરિયર નું જે
એક્ઝામ્પલ આપ્યું તેમાં તમે સમજી શકો. તો કે રિમોટ સ્પેસ એટલે કે એને અમદાવાદ જવાનું, તો ડ્રાઈવરને કીધેલું કે ભાઈ તારે અમદાવાદ જવાનું, તો અમદાવાદ જવાનો રસ્તો એ પોતાની રીતે કરી લે છે. પછી એ કનેક્શનને મેનેજ કરે છે, અને એને ખબર જ હોય કે મારે આટલા વાગે ત્યાં પહોંચી જવાનું છે, એટલે એ કનેક્શનનું મોનિટરિંગ પણ કરતો હોય કે ભાઈ આટલા વાગે હું પ્રોપરલી બધી વસ્તુ લઈને ત્યાં પહોંચી જાઉં. પછી એને કોઈ પણ રિક્વેસ્ટ આવી હોય, બરાબર, કારણ કે એવું તો નથી કે મારુતિ કોરિયરની ઓફિસ રાજકોટમાં એક જ જગ્યાએ છે, ઘણી બધી જગ્યાએ છે. અથવા તો શું કરે, તો એ કઈ એક જ ઓફિસેથી તો નહીં લે, એને જેટલી જગ્યાએથી કીધું હોય કે ભાઈ અહીંથી તું લેતો જાજે, એટલે એ આખા ગામમાં જેટલી એની ઓફિસ હશે ત્યાં બધું લઈ લેશે. તો દેટ ઇઝ ધ ધીસ થિંગ, બરાબર. અને પછી જે કઈ પણ એની પાસે બધા પાર્સલ આવેલા છે એનું મેનેજમેન્ટ પણ કોણ કરશે? એ ડ્રાઈવર છે એ જ કરશે. શું કામ? કારણ કે એને કીધું જ કે ભાઈ તારે પહોંચાડવાનું છે. તો આ બધું જ કામ પછી એ પર્ટિક્યુલર લોકેશન ઉપર ડિસ્પેચ કરવાનું, એટલે કે એને પહોંચાડવાનું, એ કામ પણ કોણ કરે છે? ટ્રાન્સપોર્ટ લેયર, બરાબર. નાઉ નેક્સ્ટ, વોટ ઇઝ સ્ટબ? સ્ટબ અને સ્કેલેટન લેયર તો આપણે સમજ્યા. સ્ટબ જે છે તો કે ઇટ ઇઝ અ વન ઓબ્જેક્ટ, અને એનું કામ શું છે? તો કે એ ક્લાયન્ટ સુધી પહોંચવાનો એક ગેટ વે છે, એનું પ્રોક્સી છે એટલે. અને જેટલી પણ આઉટ ગોઈંગ રિક્વેસ્ટ છે એ કોના થ્રુ જાય છે? તો કે વિથ ધ હેલ્પ ઓફ ધ સ્ટબ, બરાબર. અને જ્યારે કોલર એટલે કે જયારે ક્લાયન્ટ છે કોઈ પણ મેથડને ઇન્વોક કરે છે, તો એ કોના થ્રુ કરે છે? તો કે સ્ટબ થી. અને એ કયા કયા ટાસ્ક કરે છે? તો કે રિમોટ વર્ચ્યુઅલ મશીન સાથે, જેવીએમ સાથે કનેક્શન ક્રિએટ કરવાનું કામ કરે છે. અને ડેટા છે એનું માર્શલિંગ, રાઈટ અને ટ્રાન્સમિટ. માર્શલિંગ જે પેરામીટર છે એ રિમોટ વર્ચ્યુઅલ મશીન ઉપર કરવાનું કામ પણ સ્ટબ જે છે કરે છે. રિઝલ્ટ માટે રાહ પણ, અને જે કોઈ પણ વેલ્યુ એને રિટર્ન વેલ્યુ મળે છે, બરાબર. હવે સર્વરે જે એને કઈ પાછું આપેલું હશે તો એનું અનમાર્સલિંગ કરી અને ક્લાયન્ટ સુધી પહોંચાડવાનું કામ કોણ કરે છે? તો કે સ્ટબ જે છે એ કરે છે, કારણ કે વચ્ચે પ્રોક્સી છે. આ કેના જેવું છે કે તમે આખો ક્લાસ બેઠા હોય ને તમને તમારા જે કોઈ પણ પ્રોફેસર હોય એને બુક પહોંચાડવી હોય છેલ્લા ઓલા સુધી, તો એ શું કરશે? વચ્ચે જે બેઠું હશે એને આપી દેશે કે ભાઈ તું પાછળ પહોંચાડી દે, રાઈટ. તો એ શું કર્યું કે એની પાસે, અને બધાની પાસેથી બુક જોતી હશે તો એ શું કરશે? કેશે કે ભાઈ છેલ્લેથી બધા આગળ આપતા જાવ, એટલે મારા સુધી આખું છે એ પહોંચી જાય. એટલે મારી પાસે આવી ગયું તો એ શું થઈ ગયું? માર્શલિંગ. હવે અહીંયાથી હું બધાને ડિસ્ટ્રીબ્યુટ કરું તો એ શું થઈ ગયું? તો કે અનમાર્ક. આ કામ કોણ કરે? તો કે જે વચ્ચે છે એ વચ્ચે કોણ છે? તો કે બંનેના પ્રોક્સી. તો કે ક્લાયન્ટ નું પ્રોક્સી કોણ? તો કે સ્ટબ. તો સ્ટબ આ બધું એ કામ કરે છે. અને એ શું કરે છે? જે કોઈ પણ વેલ્યુ એને સર્વર પાસેથી મળે છે એ ફાઈનલી કોને આપે છે? કોલર એટલે કે ક્લાયન્ટને આપે છે, રાઈટ. વોટ ઇઝ સ્કેલેટન? સ્કેલેટન પણ એક ઓબ્જેક્ટ છે, અને એ કોના ગેટવે તરીકે કામ કરે છે? તો કે સર્વરના. અને જે કોઈ પણ એની પાસે રિક્વેસ્ટ આવે છે એ બધી ક્યાંથી આવે છે? તો કે સ્કેલેટન પાસેથી જ આવે છે, બરાબર. અને સ્કેલેટન પાસે જયારે કોઈ પણ રિક્વેસ્ટ આવે ત્યારે એ શું ટાસ્ક કરે છે? તો કે જે કોઈ પણ પેરામીટર એની પાસે આવ્યા એ રિમોટ મેથડ ને આપે છે, બરાબર. અને એ મેથડ જે છે એ એકચુઅલ રિમોટ ઓબ્જેક્ટ ઉપર એ કામ કરશે. અને ફરીથી જે કઈ પણ રિઝલ્ટ એમાંથી જનરેટ થયું, મતલબ કે એ મેથડ જે કઈ વેલ્યુ રિટર્ન કરે છે એ વેલ્યુ પોતે સર્વર જે છે ઈ કોને આપશે? સ્કેલેટનને. સ્કેલેટન હવે કોને પહોંચાડશે? તો કે ક્લાયન્ટને. કોનાથી પહોંચાડશે? તો કે ટ્રાન્સપોર્ટ લેયર અને આરઆરએલ ની હેલ્પ થી એ કોને ડેટા પહોંચાડી દેશે? તો કે ક્લાયન્ટ નું જે પ્રોક્સી છે એની પાસે. તો ક્લાયન્ટ નું પ્રોક્સી કોણ છે? સ્ટબ. જે છે એ પાછું કોને આપશે? તો કે ક્લાયન્ટ, રાઈટ. આ કેના જેવું છે કે ક્લાયન્ટ અને સર્વર જે છે ને એ આપડે એવું આપડે તમે એવું કહી શકો કે ભક્ત અને ભગવાન જેવું, વચમાં પૂજારી હોય ઈ પ્રોક્સી કહેવાય, બરાબર. જો અહિયાં તમને એનું બતાવેલું છે કે મશીન એ આ કોલર છે, સ્ટબ એટલે કે આ કેવું છે? ક્લાયન્ટ. આ સ્કેલેટન એટલે આ કેવું છે? સર્વર. મશીન બી પાસે શું છે? રિમોટ ઓબ્જેક્ટ છે. તો કોલર જયારે કોલ કરશે તો ઇન્ટરનેટ થી જોડાયેલું હશે, એટલે સ્કેલેટન પાસેથી એ શું કરશે? આ રિમોટ ઓબ્જેક્ટ લઈ આવશે. પછી અહીંથી જે કઈ ડેટા આવશે એ રિમોટ ઓબ્જેક્ટની જે મેથડ હશે ને એને એ પાસ કરશે. અને જે કઈ વેલ્યુ રિટર્ન થશે એ પાછું અહિયાંથી આ રીતે આપશે, રાઈટ.